નમસ્કાર, આપની સાથે હું છું જયેશ ચૌધરી। સાબરકાંઠા જૈનાચાર્ય વ્યાભિચાર મામલે જૈનાચાર્ય અને પીડિતાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ। ઓડિયો ક્લિપમાં ₹10 લાખમાં પતાવટની વાત પણ કરવામાં આવી છે। ક્લિપમાં સાધુઓના રાજકારણનો પણ ઉલ્લેખ કરાયો છે। મુંબઈમાં સ્ટેમ્પ કરાવવા મુદ્દે 10 લાખ આપવા સહમતિ પણ હોવાની વાત થઈ છે। તો મુંબઈમાં ₹10 લાખમાં સ્ટેમ્પ કરાવવાનું ફાઇનલ પણ થયું હતું। ઓડિયો ક્લિપમાં ડીકે નામના વ્યક્તિનો વારંવાર ઉલ્લેખ થયો છે। જૈનાચાર્યોને ઈડર કોર્ટે જામીન આપ્યા બાદ ક્લિપ વાયરલ થઈ છે। જૈન મુનિ કલ્યાણ સાગરને બચાવવાની પણ સમગ્ર ઘટનામાં વાતચીત થઈ રહી છે। રાજતિલક નામના મુનિને કાયદાની શરણે છોડવાની વાતચીત વાયરલ થઈ છે। તો કલ્યાણ સાગર મુનિને બચાવવાનો ઓડિયો ક્લિપમાં પણ ઉલ્લેખ કરાયો છે। તો આ ઓડિયો ક્લિપમાં ડીકે નામના વ્યક્તિનો વારંવાર ઉલ્લેખ પણ થયો છે। તો સાંભળીએ આ ઓડિયો ક્લિપમાં શું વાતચીત થઈ છે। મારા સાહેબ બોલું છું। હા બોલો સાહેબ। કેમ છે? બસ શાંતિ। ના એ નથી, ક્યાં ગયા? એ બહાર ગયા છે। અરે મારે પરમ દિવસ એની સાથે વાત થઈ, એ પછી મને કાલે કશું કહેવાનું હતું। સુરતની બહાર ગયેલા છે, મને કહીને નથી ગયા કે ક્યાં ગયા છે। શું વાત કરે છે? હા આજે સાંજે આવી જવાના છે। અરે મેં એને કીધું કે ભાઈ તું કઈ કલ્યાણ સાગરનો સમુદાય બહાર કરે, તને હું મળ્યું અર્થમાં? બરાબર છે। મેં કીધું હું તને ગેરંટી લઉં છું, 10 લાખ રૂપિયા હું તને આપી દઉં। એને જે ડીકે સાથે નક્કી થયું ને, મેં કીધું હું તને આપી દઉં, પણ તું એક કામ કરી દે, આનાથી સમુદાય બહાર જવાથી હવે શું થશે? ડીકે કે બીજા કોઈ પણ વ્યક્તિ અમે તો સમુદાય બહાર થઈ ગયા છે, અમારે જે બધાને થઈ ગયા, હું છે ખ્યાલ આવ્યો તને? હા હા બરાબર છે। આમાં એવું છે કે આપણા તમારા અને કલ્યાણ સાગર કે ડીકેના સંબંધોની અંદર બીજો માણસ લાભ ખાટે છે, અને એમાં તમને કશું નુકસાન છે, એને પણ બધું નુકસાન છે। એટલે મેં કીધું હતું પરમ દિવસે કે ડીકે એની જવાબદારી ચાલે, તું એટલું જે લખાણ કર્યું બોમ્બે એ લખાણ તું કરી દે અને તું રૂપિયા લઈ દે, શાંતિથી રૂમમાં બેસીને પટાઈ દે, કશું કરવાનું નથી। અને હું આ હર્ષ મારા સાથ કે બીજા કોઈ પણ આચાર્ય ભગવાન તો એમને લેવાનું શું છે, નીચવાનું શું છે? બરાબર છે। એટલે તમારે આટલી વાત થયેલી છે ને તમારે એમની જોડે? મારે આટલી વાત થયેલી, એટલે મેં તું તને ડીકે ઉપર વિશ્વાસ ન હોય ને તો હું તને મારી જવાબદારી એ પૂરતા એ તને પહોંચાડવાની જવાબદારી મારી। તો સાંભળ્યું આપે ઓડિયો ક્લિપ। ઓડિયો ક્લિપમાં પતાવટની વાત થઈ રહી છે। મુંબઈમાં સ્ટેમ્પ કરાવવા મુદ્દે 10 લાખ આપવા જૈન મુનિ સહમત પણ થયા છે। ત્યાં ગયો છે કે મને એવું નથી કહીને ગયા, એટલે મને એમને કીધેલું છે કે હું જઈને આવું છું, બસ એટલું મને કહીને નીકળી ગયા છે। મેં પૂછ્યું, મેં કીધું ક્યાં જાઓ? હા સાહેબ, સાધુઓના રાજકારણમાં ખોટો પડે ને એ છે ને આપણા સમુદાય પૂરતું કે આપણા તમારા રાજતિલક કે આપણા ગ્રુપ પૂરતું આપણે રિલેશનો છે, આપણે સંબંધો છે। રાજતિલક તો મહારાજની ગણતરીમાં આવે, એ પ્રાણી જ નથી, એ માણસ તો દૂર જ છે, પ્રાણીમાં પણ હું એની ગણતરી નથી કરી શકતી। અરે આપણે એને નથી ગણતરી કરતા, પરંતુ હું એમ કહેવા માંગુ છું જે કઈ છે આપણે આપણો સ્વાર્થ જે હોય, આપણે આપણું જે કઈ કરવું હોય એ કરી લે તો સીધું છે। આપણે એને કીધું કે રાજતિલકનો સમુદાય કરવાનો, બરાબર, એને તીર્થમાં પગ નહીં મૂકવાનો, બરાબર, એ એક શરત। બાપાને આપણે કશું નહીં કરવાનું। બાપાને અમે કે અશોક સાગર કે જે ગમે સાગર કે જ્યાં ગમે એમની સાથે રહે, બરાબર, અને તને 10 કન્ફર્મ થયું છે તો 10 તને મળી જાય। વાત થયેલી છે પણ આ બધી કેટલો ટાઈમથી વાત થયેલી છે? પરમ દિવસ બરાબર, એ મારા ખ્યાલથી બોમ્બે આવેલા તમને મળવા। અરે એ બોમ્બેમાં નક્કી થયું અને 10માં ફાઇનલ થયું, પછી ડીકે ડીલ કરવાનું હતું, પછી આટલા દિવસ સુધી થયું નહીં, અને એમાં હર્ષ મારા સાહેબ એને વાપી બોલાયો અને એને બધું બતાવી દીધું, અને હર્ષ સીધો સમુદાય કરી નાખ્યો। એટલે ડીકે મને કે જો સમુદાય બહાર કરતા હોય તો પછી હવે આપણે ₹1 આપવાની જરૂર શું છે? એટલે પછી મેં ફોન કરી, તું ઊંધા રસ્તે નહીં જા, સમુદાય બહાર કરો તો એને શું ફાયદો કે એને શું ફાયદો, કોને શું નુકસાન ને કોને શું ફાયદો? એના કરતા
આમાં કલ્યાણ સાગર બચી જાય, રાત તિલક સમુદાય બહાર જાય અને તારા ઘરમાં 10 લાખ રૂપિયા આવે. આમાં ત્રણેય વસ્તુ આપણી જળવાય છે, સમજી તું? બરાબર છે. એટલે તું ધ્યાન રાખ. હા હા બરાબર સાહેબ. શું? હા રાત્રે વાત કરો ને સાહેબ, એ રાત્રે આવી જવાના છે 7:30. રાત્રે વાત કરી. તું કેમ નથી આવતી ફોન પર? હું મારું મગજ અત્યારે ચરમસીમા પર છે. વાત કહું, એનું મગજ ગુસ્સામાં છે, તારું મગજ ગુસ્સામાં છે. તું તારું કામથી કામ પતાવીને નીકળી જા, શાંતિ થઈ જા. સમજાય છે કે આપણને 10 મળે છે. ઉપકાર રાત તિલકનો નથી, કલ્યાણ સાગરનો છે. કલ્યાણ સાગર બચી જાય છે. રાત તિલકને સજા થવી જોઈએ એ થઈ જાય છે. બધું આપણું ઠેકાણે પડી જાય છે તો બીજું શું કરો પંચાયત કરવાની? અને 10 માણસો પાસે જશે, 10 વર્ષ સલાહ આપશે, એમાં લટકશો તમે. અને આજે બધા સાધુઓના મોડે નામ ચવાશે, કોણ ચવાશે? એના કરતા તો છોડ. મેં કીધું બરાબર છે. તમે મારી વાત સમજે તો જો બરાબર છે. હા હા બરાબર સાહેબ. મેં તને 10 વખત કેટલી વસ્તુ પહેલા બી સમજાયેલી, ખબર સમજાયો છે? હા બરાબર છે. એનું ટેમ્પરેચર એટલું ફાસ્ટ ભાગે છે ને, અને હું તો આ પ્રેમથી કહું છું. મને જયારે ડીકે કીધું કે ભાઈ આ સમુદાયનો કાગળ આવી ગયો છે અને હવે આપણે કશું કરવાનું થતું નથી, એટલે મેં ફોન કર્યો તો પરમ દિવસે. મેં કીધું સમજ આમાં તને શું મળ્યું? સાચી વાત. એટલે તું તારું કામ કરી લે, રાત તિલકનું કામ સમુદાય કરી લે, બાપાને બચાવનું કામ આપણે કરી લઈએ. જી તને બરાબર લાગે છે? હું કહું છું બરાબર લાગે છે તને? તને બરાબર લાગે છે? બરાબર સાહેબ. અને જો તું રાઈટ કહેતી હોય ને તો એ 10 ની જવાબદારી હું લઉં. હેલો? હા સાહેબ. તું હા કહેતી હોય ને તો હું 10 ની જવાબદારી લઉં. ડીકે મને આપે કે ના આપે, પરંતુ હું જવાબદારી લઉં તને. પરંતુ આ કમ્પ્લીટ વાઇન્ડ અપ થતું હોય બધી પ્રકરણ તો બરાબર છે. તું બરાબર હું બોલ્યા કરે છે? આજે જ સાહેબ તમારી જોડે વાત થઈ ને. હા તો એટલે હું તને કહું છું આ રીતે તું સમજાય દે અને આ રીતે આપડા આગળ વધવું છે. હા હા બરાબર છે. એ સાંજે આવવાના છે. બરાબર છે. હા તો મને વાત કરે છે. હાજી. સંવાદદાતા સંદીપ અમારી સાથે ફોન લાઈન પર છે, વધુ જાણકારી આપશે. સંદીપ, આખી વાતમાં કલ્યાણ સાગર જૈન મુનિને બચાવવાની વાત થઈ રહી છે, ડીકે નામનો પણ ઉલ્લેખ થઈ રહ્યો છે, તો આ ડીકે કોણ છે, શું છે વધુ માહિતી? જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં જૈન આચાર્ય વ્યભિચારના મામલે વિડીયો ક્લિપ વાયરલ થયા બાદ જે પીડિતા છે તે પીડિતાએ અને જે ટ્રસ્ટી છે ટ્રસ્ટી દ્વારા ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લામાં ખળભળાટ મચાયો હતો. જૈન સમાજ દ્વારા પણ 3 દિવસમાં 4 વખત આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું કે આ જે સાધુ મુનિ છે તેના પર ફરિયાદ થઈ અને તેને સજા પણ થવી જોઈએ. તો પોલીસ દ્વારા તેની અટકાયત પણ કરવામાં આવી હતી. અટકાયત કર્યા બાદ કોરોના પોઝિટિવ નેગેટિવ કેસ આવતા તેને હાલ આજે ઈડર કોર્ટમાં રજૂ કરાયા હતા અને ઈડર કોર્ટમાં આજે તેના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા 14 દિવસની રિમાન્ડ પણ માંગવામાં આવ્યું હતું. રિમાન્ડ પણ નામંજૂર કરવામાં આવ્યું હતું. તેને લઈને હાલ બંને મુનિ છે તે છૂટી ગયા હતા. ત્યારબાદ આજે ઓડિયો ક્લિપ સાબરકાંઠા જિલ્લામાં વાયરલ થઈ છે, જે જૈન આચાર્ય અને પીડિત મહિલાની કથિત ઓડિયો જે છે અને 10 લાખ રૂપિયાની પતાવટની વાત કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આ સાધુને રાજકારણમાં પણ ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ડીકે નામનો જે વ્યક્તિ છે તે ડીકે નામનો વ્યક્તિ આ બંનેના વચ્ચે જે વહીવટ કરવાનો હોય છે અને પૈસા આપવાની વાત જે ડીકે છે તે ડીકે દ્વારા તેને પૈસા મોકલાવાની વાત છે. તો ક્યાંક ને ક્યાંક આ જે મુનિ છે તે મુનિના વહીવટદાર તરીકે કામ ડીકે કરતો હોય તેવું હાલ લાગી રહ્યું છે કે ડીકેનો વારે ઘડી ઉલ્લેખ થતો ઓડિયો ક્લિપમાં મળ્યો છે અને આ જૈન આચાર્યને આ ઓડિયો ક્લિપ વાયરલ થતા કલ્યાણ સાગર જે તેને બચાવવાની પણ અંદર વાત થતી હોય છે અને કલ્યાણ સાગરને બચાવે તો જે રાજતિલક મહારાજ છે તેને પણ સમાજ દ્વારા તેને બહાર કરે તો આપણે ત્રણેયનો મામલો જે છે તે સંતાઈ જાય. કેમ કે પીડિતા છે તે પીડિતાનો મામલો પણ ક્યાંક ને ક્યાંક દબાઈ જાય.
કલ્યાણ સાગરને એને જે હોદ્દો છે તે હોદ્દો સચવાય અને રાજતિલક મહારાજને સમાજમાંથી બહાર કરે તેવી આ ઓડિયો ક્લિપમાં વાયરલ થઈ છે અને અંદર જે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા હાલ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ખળભળાટ મચાયો છે અને ક્યાંક ને ક્યાંક સમાજ દ્વારા જૈન સમાજના લોકો દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે આખરી સજા થવી જોઈએ, પણ આજે કોર્ટ દ્વારા ચુકાદો આપતા સમગ્ર સાબરકાંઠા જિલ્લાના જૈન સમાજમાં નારાજગી પણ જોવા મળી રહી છે. બિલકુલ સંદીપ, માહિતી માટે આપનો આભાર. તો સમગ્ર મામલે હવે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જો કે અગાઉ વિડીયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. જોવાનું રહેશે કે આગળ હવે શું કાર્યવાહી થાય છે.